તમે દેશમાં ગાયની રક્ષા કરવા માટે પહેલ કરી છે, તો દેશને ગાયની રક્ષા માટે શું જરૂર છે એ વિષય પર પ્રકાશ પાડો। આદિકાળથી જ સનાતન ધર્મ અને સંસ્કૃતિમાં ગૌમાતા અને તેમના વંશનું વિશેષ મહત્વ રહ્યું છે। ગૌમાતા પર તામસી શક્તિઓનો પ્રહાર થયો છે। અમારા સનાતન ધર્મને નષ્ટ કરવાની કોશિશ કરવામાં આવી છે। ગૌમાતાના પંચગવ્ય અમૃતનું સેવન કરીને આપણા ઋષિઓએ વિશ્વમાં પાવન અને મંગલમય સ્થાન પ્રાપ્ત કર્યું અને વિશ્વ વંદનીય બન્યા। પહેલાથી જ ગૌમાતા અને તેમના વંશ પર પરાઈ શક્તિઓના પ્રહાર થતા આવ્યા છે, પરંતુ ગૌપ્રેમી લોકો હંમેશા ગૌમાતા અને તેમના વંશની રક્ષા માટે પ્રયત્નશીલ રહે છે અને એ જ ભાવના સાથે છેલ્લા લગભગ 25 વર્ષોથી ગૌ સેવા મિશન પંજાબ ક્ષેત્ર તેમજ દેશના વિવિધ વિસ્તારોમાં ગૌ સેવા અને ગૌ રક્ષા માટે અભિયાન ચલાવી રહ્યું છે। પંજાબ અને દેશના વિસ્તારોમાં ગૌ સેવા માટેના પ્રકલ્પો ગૌશાળાઓ દ્વારા અને ગૌ સેવા દ્વારા સંચાલિત થઈ રહ્યા છે। જય શ્રી રામ, જય ગૌમાતા, જય ગોપાલ।